विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान अंदर आपणे फरीवार एक नवा ज देशना अर्थतंत्र विषय बाळको आपणे आजे कोई सरस मजानी एक बात करवी छे। एक बड़ो प्रश्न आपणे समजवो छे। आजे गई काल लेक्चरनी अंदर बाळको आपणे एनी अंदर थोड़ी घणी बातचीत करी थी बाळको देशना अर्थतंत्र विषयनी, बाळको देशना अर्थतंत्रनी समस्याओ, आ उपरांत बाळको देशनी अंदर गरीबी है, गरीबीनो अर्थ विषय बाळको आपणे अभ्यास करी गया छे आपणे। आ उपरांत बाळको गरीबी है, ए गरीब कोने कहेवाय अने गरीबी कोने कहेवाय अने बाळको गरीबीना लक्षणों बाळको छे ए क्या क्या होय छे गरीबना, तो एना विषय बाळको आपणे चर्चा करी गया छीए। आजे बाळको तमारी समक्ष एक नवा ज पॉइंट साथे बाळको आपणे अभ्यास करवो छे अने ए छे के देशनी अंदर बाळको एम कहेवामां आवे छे के भाई आ जे गरीबी है ए गरीबीनी स्थिति केवी छे देशनी अंदर बाळको आपणे प्रमाण वधे छे, प्रमाण घटे छे, न्यूनतम रहे छे, शुं थाय छे भाई? कारण के बाळको आपणी समक्ष असंख्य लोको आपणे बाळको जोईए छे के जे गरीबी रेखाने नीचे बाळको जीवे छे। खरेखर आ गरीबी है, ये गरीबी कहेवाय कोने? खरेखर गरीबी है एमां कोनो कोनो समावेश थवो जोईए बाळको? बाळको एना विषे, बाळको एना मुद्दाओ विषे, बाळको एना देशनी अंदर स्थिति शुं छे बाळको एना विषे बाळको आज अभ्यास आपणे करवो छे। जो बाळको आपणे प्रश्न लखशुं आपणे भारतनी अंदर गरीबीनी स्थितिनुं वर्णन करो बाळको, आवो प्रश्न बाळको बोर्डनी परीक्षामां पूछाय छे। एना विषे बाळको आपणे आज अभ्यास करवो छे। जे बाळको आपणे गरीबीनी स्थितिनुं वर्णन। જોઈએ બાળકો, ભારતમાં આયોજન પંચે 2011 અને 12 देश में गरीबीनी स्थिति नक्की करवा माटे खर्च ने ध्यान में राख्यो। तेना आधारे तेमणे ग्रामीण अने शहरी विस्तार माटे आ प्रमाण जुदू राख्યું। तो बंनेનું प्रमाण अलग अलग है। तो सौथी पहला खर्च ने ध्यान में राख्યું। कोने? आयोजन पंचे तेनी स्थापना ईस्वीसन 1950-51 बाळको थई हती। तो જોઈએ એની અંદર આપણે ग्रामीण विस्तार में કેટલું પ્રમાણ રાખ્યું આપણે? તો જોઈએ આપણે માથાદીઠ मासिक खर्च, खर्च ने ध्यान में राख्यो એટલે खर्च કેટલો લખશું? તો કે 800 ने कुटुंब दीठ मासिक खर्च में राख्यो एने बाळको 4080 रुपया। तो त्यार पछी बात करिए आपणे शहरी विस्तार में। तो शहरी विस्तार बाळको लईए आपणे तो माथादीठ मासिक खर्च राख्यो बाळको एने 1000 रुपया अने कुटुंब दीठ मासिक खर्च राख्यो बाळको एने 5000 रुपया।
આમ કોઈ પણ વ્યક્તિ કે કુટુંબને ખર્ચ કરવા માટે તેમણે માથાદીઠ કે કુટુંબ દીઠ માસિક કુટુંબ દીઠ ઓછામાં ઓછી એટલી માથાદીઠ આવક મળવી જરૂરી છે. તો ત્યાર પછી વાત કરીએ બાળકો આપણે કે ભાઈ ગરીબી બાળકો છે બરાબર. બાળકો દેશની અંદર ગરીબીનું પ્રમાણ બાળકો છે એ દિવસે દિવસે ઘટતું ગયું હતું. અત્યારે બાળકો 2000 મુદ્દો છે ત્યાર પછી ને કે ગરીબીમાં ઘટાડો. બાળકો વર્ષ 2009 અને બાળકો 10માં વાત કરીએ ને બાળકો આપણે તો ગરીબી નું પ્રમાણ વર્ષ 2009-10માં બાળકો વાત કરશું આપણે અહીંયા પેલા કરોડમાં બાળકો તો એ તો બાળકો 35.04 કરોડ. પછી વાત કરીએ બાળકો ટકાની બાળકો લઈએ આપણે તો ગરીબીનું પ્રમાણ બાળકો ટકાવારીમાં લઈએ આપણે તો એ હતું 29.8%. બાળકો ત્યાર પછી વાત કરીએ બાળકો આ તો વર્ષ 2009-10માં બાળકો હવે વાત કરશું બાળકો 2000 એટલે કે વર્ષ 2010 અને 11માં બાળકો વાત કરશું આપણે. નાણાકીય વર્ષ બાળકો હંમેશા ડબલમાં જ હોય છે. એટલા માટે બાળકો હોય છે નાણાકીય વર્ષ કારણ કે બાળકો તમે જુઓ કે આ વર્ષ બાળકો હંમેશા માટે ડબલમાં એ રીતે લખાય એટલા માટે બાળકો નાણાકીય વર્ષ હંમેશા બાળકો કહી શકાય એની શરૂઆત બાળકો 1 એપ્રિલથી 31 માર્ચ સુધી બાળકો હંમેશા બાળકો 2 વર્ષ હંમેશા માટે સાથે લખવામાં આવે છે એટલા માટે. વર્ષ બાળકો 2010-11 વાત કરીએ બાળકો આપણે તો ગરીબી નું પ્રમાણ બાળકો વાત કરશો બાળકો કરોડમાં વાત કરશો બાળકો પહેલા આપણે તો એ તો 27 કરોડ. બાળકો ત્યારબાદ વાત કરીએ આપણે ટકાવારીમાં તો ગરીબીનું પ્રમાણ ટકાવારીમાં બાળકો લઈએ આપણે તો એ હતું 21.9%. તો આ વાત થઈ દેશની અંદર ગરીબીની સ્થિતિ ગરીબીમાં શું થયું બાળકો ઘટાડો થયો સમજશું બાળકો હમણાં આપણે. હવે ત્યારબાદ વાત કરીએ આપણે આના પરથી એવું કહી શકાય કે આના પરથી કહી શકાય કે દેશમાં ગરીબીમાં સતત ઘટાડો થયો છે. હવે ત્યાર પછી વાત કરશું બાળકો આપણે અલગ અલગ અહેવાલ વિશે વાત કરશું બાળકો આપણે. તો બાળકો વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે બાળકો વાત કરીએ કે વિશ્વ બેંકના અહેવાલ મુજબ બાળકો ભારત દેશમાં ગરીબી વધી ઘટી જોઈએ બાળકો આપણે તો કહીશું બાળકો આપણે કે વિશ્વ બેંકના અહેવાલ મુજબ દેશમાં માં વસ્તી 121 કરોડ હતી ત્યારે દેશમાં ગરીબીનું પ્રમાણ 45.6 કરોડ વસ્તી ગરીબી રેખા હેઠળ હતી જે
ટકાવારીમાં તે 32.7% જેટલી હતી. બાળકો આ અહેવાલ કોનો હતો? વિશ્વ બેંકનો. બાળકો હવે વાત કરશું બાળકો આપણે યુએનડીપીનો અહેવાલ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર. યુએનડીપી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમનો અહેવાલ જોઈએ બાળકો આપણે તો ગરીબી સ્થિતિ શું હતી એ વિશે વાત કરીએ આપણે. યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને કહેવાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. બાળકો આના અહેવાલ પરથી નક્કી કરશું બાળકો આપણે કે દેશમાં ગરીબીની સ્થિતિ શું છે એ બાબત એ બાળકો આપણે તો બાળકો એનો અહેવાલ પ્રમાણે બાળકો લઈએ. અહેવાલ મુજબ બાળકો 2011માં દેશની વસ્તી હતી બાળકો 121 કરોડ. તેમાંથી ગરીબી રેખા હેઠળના બાળકો અથવા ગરીબીનું પ્રમાણ બાળકો લઈએ તો ગરીબીનું પ્રમાણ બાળકો પેલા આપણે લઈએ ટકાવારીમાં તો 21.9% અને ગરીબીનું પ્રમાણ બાળકો લઈએ ગરીબીનું પ્રમાણ આપણે લખું ટકાવારી, આ લખશું બાબુ આપણે કરોડમાં. એ હતી 27 કરોડ પણ 23.93 કરોડ. ઓકે, એમાં ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી. ગ્રામીણ ગરીબી લઈએ બાળકો આપણે એમાં તો એ છે 21.65 કરોડ અને શહેરી ગરીબી બાળકો લઈએ તો 5.28 કરોડ. આ બાળકો આપણને જોવા મળે છે. તો બાળકો આ વાત થઈ દેશની અંદર ગરીબીની સ્થિતિ. બાળકો હજી બાળકો આગળ પણ છે મુદ્દાઓ કે ભાઈ ભારત દેશમાં સૌથી વધારે કયા રાજ્યમાં ગરીબી અને કયા રાજ્યમાં ગરીબી ઓછી છે બાળકો, એનું પ્રમાણ કેટલું છે એના વિશે બાળકો વાતચીત આપણે કરશું. બાળકો પહેલા આ સમજી લઈએ બાળકો. જો બાળકો સૌથી પહેલા વાત કરશું બાળકો આપણે અહીંયા ભારતમાં બાળકો ગરીબીની સ્થિતિ. બાળકો દેશની અંદર બાળકો જે ગરીબી છે, જે બાળકો પ્રમાણ છે બાળકો એના પરથી કહી શકાય બાળકો આપણે કે ભારતમાં આયોજન પંચે બાળકો આયોજન પંચની શરૂઆત થઈ, સ્થાપના થઈ ઈસવીસન 1950-51ની અંદર બાળકો. ત્યાર પછી એમણે 2011-12 બાળકો દેશમાં ગરીબીની સ્થિતિ નક્કી કરવા માટે બાળકો એને ખર્ચને ધ્યાનમાં લીધું કે ઓછામાં ઓછો એટલો ખર્ચ કરવાની પણ ક્ષમતા બાળકો ન હોય એનો સમાવેશ થાય ગરીબીમાં. શું કીધું બાળકો આપણે જોઈએ કે તેના આધારે બાળકો એને શું કર્યું, ગ્રામીણ અને બાળકો શહેરી વિસ્તાર માટે બાળકો આ પ્રમાણ કેવું રાખ્યું બાળકો, જુદું જુદું. શું કામ જુદું રાખ્યું ભાઈ? તો એટલા માટે બાળકો કે પ્રમાણ જુદું રાખવાનું કારણ શું બાળકો? પ્રમાણ જુદું રાખવાનું કારણ એક જ હતું માત્ર કે ગ્રામીણ અને બાળકો શહેરી વિસ્તારમાં બાળકો દરેકની આવક બાળકો જુદી જુદી હશે. તો ગ્રામીણ વિસ્તારમાં બાળકો ઉદ્યોગો નહીં હોય, એટલા બાળકો ધંધો રોજગાર નહીં હોય, બરાબર. બાળકો એની પાસે રોજગારના વિકલ્પો હંમેશા ઓછા હશે. એટલા માટે બાળકો ત્યાં બાળકો જે કંઈ પ્રમાણ રાખ્યું ખર્ચનું પ્રમાણ એકદમ નીચું રાખ્યું. જ્યારે બાળકો તમે જુઓ કે શહેરી વિસ્તારમાં બાળકો આ પ્રમાણ થોડુંક ઊંચું રાખ્યું. શું કામ બાળકો? ત્યાં રોજગારી, વેપાર ધંધાઓ, ઉદ્યોગો બાળકો એ બધાનું પ્રમાણ બાળકો સૌથી વધારે છે. એટલા માટે એમ કહેવામાં બાળકો આવે છે કે આ પ્રમાણ બંને માટે કેવું રાખ્યું, જુદું જુદું રાખ્યું. બાળકો સરખું રાખ્યું હોત તો કોઈ દિવસ ક્યારે બાળકો છે એ ગ્રામીણ વિસ્તારના બાળકો લોકો ક્યારે બાળકો ગમે એટલો ગરીબ હશે બાળકો પણ એનો સમાવેશ ગરીબમાં થશે નહીં. એટલા માટે બાળકો તમે જુઓ કે માથાદીઠ માસિક ખર્ચ બાળકો, માથાદીઠ માસિક ખર્ચ એટલે
પર હેડ, પર હેડ આવક કેટલી? એ પણ કેવી? માસિક માથા દીઠ માસિક આવક બાળકો, એક મહિનાની આવક કેટલી બાળકો હોય એની પાસે? તો કે બાળકો એની પર હેડ કેટલો ખર્ચ કરી શકે બાળકો એ? તો કે 816 રૂપિયા બાળકો પર હેડ, એટલે માથા દીઠ ખર્ચ. બાળકો જો એ 816 રૂપિયા નો પણ ખર્ચ કરી શકતા ન હોય, બાળકો એનો મિનિંગ શું થયું બાળકો? બરાબર બાળકો એનો મિનિંગ એવો થયો કે તમારી પાસે માથા દીઠ ઓછામાં ઓછી 816 રૂપિયા આવક હોવી જોઈએ. પણ બાળકો એનાથી પણ ઓછી આવક હોય તો સમાવેશ થાય છે એમાં? તો ગરીબીમાં. જે બાળકો આપણે અહીંયા માથાદીઠ માસિક ખર્ચ, બાળકો જેવી રીતે ખર્ચ હોય એવી રીતે આવક હશે. માથાદીઠ માસિક ખર્ચ 816 રૂપિયા અને કુટુંબ દીઠ બાળકો સમગ્ર કુટુંબની ખર્ચ કેટલો બાળકો? તો કે 4080 રૂપિયા બાળકો ખર્ચ કરવાની ક્ષમતા ન હોય તો એનો સમાવેશ શેમાં થાય? તો ગરીબીમાં થાય. સ્વાભાવિક વાત છે. એવી રીતે શહેરી વિસ્તારમાં માથાદીઠ માસિક ખર્ચ કેટલો? 1000 રૂપિયા. કુટુંબ દીઠ માસિક ખર્ચ કેટલો? 5000 રૂપિયા. બાળકો માથાદીઠ ખર્ચ તમને સમજાવું બાળકો. દાખલા તરીકે બાળકો આપણા ઘરની અંદર બાળકો કુલ 4 સભ્યો છે, મમ્મી, પપ્પા, ભાઈ અને બેન. બરાબર બાળકો એક વ્યક્તિ એ ધંધા પર જાય છે, મમ્મી છે બાળકો એ ગૃહ વ્યવસાય કરે છે, બાળકો આ વ્યક્તિ છે ભાઈ છે બાળકો એ કોઈ પણ બાળકો ધંધાની અંદર બાળકો વેપાર નોકરી પર જાય છે બાળકો, અને બેન બાળકો છે એ પણ ઘરે બેસીને બાળકો કામ કરે છે. બાળકો આ બધા છે બાળકો એ બધા છે એની આવક કેટલી? તો બાળકો આની આવક છે એ 5000 રૂપિયા, આની 2000 રૂપિયા, આની 3000 રૂપિયા, આની 6000 રૂપિયા. તો 5 ને 2 7 ને 3 10 ને 16000 રૂપિયા બાળકો થયા. બરાબર બાળકો સામે એનો ખર્ચ કેટલો બાળકો એ જોવાનો સામે. બરાબર બાળકો ખર્ચ બાળકો લઈ આને તો આનો ખર્ચ બાળકો 6000 રૂપિયા છે, આનો 3000 રૂપિયા બાળકો છે, આનો બાળકો 2000 રૂપિયા ખર્ચ છે, આનો બાળકો 7000 રૂપિયા ખર્ચ છે. તો બાળકો કહી શકાય કે આવક કરતાં બાળકો ખર્ચ વધી જતો હોય, અથવા બાળકો કહી શકાય બાળકો કે આ ખર્ચ કરવા માટે બાળકો એને શું મેળવવી પડે? પેલા બાળકો તો આવક મેળવવી પડે. બાળકો એટલી આવક પણ જો ન મળે તો એટલો ખર્ચ કોઈ કરી શકે નહીં. બાળકો એટલા માટે કીધું કે ઓછામાં ઓછો કેટલો ખર્ચ? 816 રૂપિયા. બાળકો 816 રૂપિયા જો કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકતો ન હોય પર હેડ, અને કુટુંબ દીઠ 4080 રૂપિયા જો ખર્ચ કરવાની ક્ષમતા ન હોય તો એવા વ્યક્તિનો સમાવેશ બાળકો થાય BPL, બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા લોકો બાળકો એનો સમાવેશ થતો હોય છે. બરાબર આ વાતથી બાળકો માથાદીઠ ખર્ચ વિશે બાળકો શહેરી વિસ્તાર માટે માથાદીઠ માસિક ખર્ચ 1000 રૂપિયા અને કુટુંબ દીઠ માસિક ખર્ચ 5000 રૂપિયા. તો આમ કોઈ પણ વ્યક્તિ કે કુટુંબને ખર્ચ કરવા માટે તેની પાસે માથાદીઠ કે કુટુંબ દીઠ ઓછામાં ઓછી એટલી આવક તો બાળકો એને મળવી જોઈએ. બાળકો જો એટલી આવક પણ મેળવી શકતા ન હોય, બાળકો સાંભળજો, એટલી આવક પણ બાળકો મેળવી શકતા ન હોય તો તેનો સમાવેશ થાય ગરીબી રેખા હેઠળ. બાળકો દેશની અંદર એમ કહેવામાં આવે બાળકો કે દિવસે ને દિવસે બાળકો ગરીબીના પ્રમાણમાં શું થયું બાળકો? ઘટાડો થયો છે. 2009-10 અને બાળકો 11-12 ની વાત કરીએ બાળકો આપણે. બરાબર તો બાળકો વર્ષ 2009-10 ગરીબીનું પ્રમાણ હતું 35.04 કરોડ, જે વર્ષ 2011 માં થયું કેટલા કરોડ? 27 કરોડ. શું થયું પ્રમાણમાં? ઘટાડો બાળકો થયો. બીજું ગરીબીનું પ્રમાણ લઈએ તો અહીંયા છે 29.8%, અહીંયા છે 21.9%. શું થયું ગરીબીમાં? ગરીબીમાં ઘટાડો થયો. બરાબર એનો મિનિંગ એવો થયો કે 9-10 ની કમ્પેરિઝનમાં 11-12 દેશના રોજગારીમાં વધારો થવાથી ગરીબીમાં શું થયો? ઘટાડો થયો. તો આના પરથી કહી શકાય કે દેશમાં ગરીબીમાં સતત શું થયું બાળકો? ઘટાડો થઈ રહ્યો છે. પણ બાળકો હવે બાળકો વાત કરશું બાળકો આપણે UNDP વિશ્વ બેંકના બાળકો અહેવાલ પ્રમાણે બાળકો વાત કરીએ બાળકો આપણે તો વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે લઈએ તો 2011 બાળકો દેશની વસ્તી હતી 121 કરોડ. ત્યારે બાળકો દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો કે 45.6 કરોડ. બાળકો સૌથી વધારે
આ પ્રમાણ છે નક્કી કરવામાં આવ્યું છે બાળકો. પણ બાળકો યાદ રાખો કે વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે બાળકો એની વ્યાખ્યા પણ બાળકો ગરીબીની અલગ છે. અને બાળકો આપણે જે વ્યાખ્યા બાળકો વાત કરીએ છીએ બાળકો એની વ્યાખ્યા બાળકો આપણે આપણા દેશની બાળકો જે ખર્ચ અને બાળકો આવકની સ્થિતિ છે બાળકો એને ધ્યાન રાખીને બાળકો આપણે માપન કરીએ છીએ. પણ બાળકો અહીંયા વિશ્વ બેંક છે બાળકો એ પોતાના અહેવાલ પ્રમાણે બાળકો તો બાળકો એની પણ બાળકો આવક નક્કી છે. ઓકે, વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે બાળકો વાત કરીએ તો બાળકો એની વ્યાખ્યા પ્રમાણે ગરીબીની વ્યાખ્યા પ્રમાણે બાળકો આ પ્રમાણ બાળકો લઈએ તો બાળકો આપણા દેશમાં સૌથી વધારે છે તો 45.6 કરોડ. અને બાળકો કહી શકાય કે ટકાવારી બાળકો લઈએ તો એથી 32.7%. બાળકો એ ગરીબી રેખા હેઠળ લોકો જીવતા હતા. બાળકો ત્યાર પછી વાત કરશું બાળકો આપણે યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. બાળકો એની વ્યાખ્યા પ્રમાણે બાળકો એની સ્થિતિ પ્રમાણે વાત કરીએ બાળકો આપણે તો 2011માં બાળકો દેશની વસ્તી હતી 121 કરોડ બરાબર. અને એમાં ગરીબીનું પ્રમાણ હતું ટકાવારી બાળકો લઈએ તો 21.9% લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા. અમે કરોડમાં વાત કરીએ તો એ 27 કરોડ કે જેને કહેવાય 23.93 કરોડ હતા. ગ્રામીણ બાળકો એમાં બાળકો આ બંનેમાં ગ્રામીણ ગરીબી કેટલી બાળકો શહેરી ગરીબી કેટલી તો બાળકો ગ્રામીણ ગરીબી 21.65 કરોડ અને બાળકો શહેરી ગરીબી વાત કરીએ બાળકો તો 5.28 કરોડ બાળકો લોકો છે એ ગરીબી હેઠળ બાળકો જીવતા હતા. બાળકો આ પ્રમાણે તમે જો બાળકો ગરીબીનું પ્રમાણ બાળકો લઈએ તો ગ્રામીણ ગરીબીનું બાળકો પ્રમાણ સૌથી વધારે છે. બાળકો ગ્રામીણ વિસ્તારમાં બાળકો રોજગારીના બાળકો જે વિકલ્પો હોવા જોઈએ બાળકો છે નહીં. બાળકો માત્ર ને માત્ર એક જ ધંધો બાળકો એક જ બિઝનેસ બાળકો એક જ પ્રવૃત્તિ એટલે શું ખેતી બાળકો. બાળકો શહેરી વિસ્તારમાં બાળકો સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, ખેતીકી પ્રવૃત્તિ, પ્રાથમિક પ્રવૃત્તિ બાળકો અસંખ્ય બાળકો માત્રામાં ફેલાયેલી છે. આને કારણે બાળકો અહીંયા બાળકો રોજગારીનું પ્રમાણ વધારે છે. રોજગારી વધારે હોય તો ગરીબી હંમેશા બાળકો કહી શકાય ઓછી રહેવાની છે. એટલે બાળકો તમે જુઓ કે ગ્રામીણ ગરીબી છે એ 21.65 કરોડ હતી અને બાળકો શહેરી ગરીબી લઈએ તો 5.28 કરોડ. જોઈએ બાળકો ત્યાર પછી કે એની અંદર વાત કરીએ બાળકો આપણે આગળ કે ભાઈ એમાં જે કંઈ ગરીબી બાળકો છે એમાં બાળકો દેશમાં સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય, સૌથી ઓછું કયા ક્રમનું બાળકો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. જોઈએ કે સૌથી ઓછી અને સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં, સૌથી ઓછી અને સૌથી વધુ ગરીબી ધરાવતા બાળકો રાજ્યો. બાળકો સૌથી વધારે ગરીબી લઈએ ને સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં, 36.93%. હવે સૌથી ઓછી ગરીબી ગોવા, કેટલું પ્રમાણ છે 5.09%. અને ગુજરાતમાં વાત કરીએ આપણે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ લઈએ બાળકો આપણે તો એ હતું 16.93%. હવે આ ઉપરાંત કહી શકીએ બાળકો આપણે કે 30% કે તેથી વધુ ગરીબી ધરાવતા રાજ્યો ક્યાં ક્યાં તો બાળકો સૌથી પહેલા લઈએ આપણે છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઓરિસ્સા, असम, अरुणाचल प्रदेश, मणिपुर અને ઉત્તર પ્રદેશ. બાળકો જેની અંદર ગરીબીનું પ્રમાણ કહેશે કે બાળકો આપણે 30% બાળકો વધારે છે. બાળકો સૌથી વધારે ગરીબી છત્તીસગઢમાં
કેટલા ટકા બાળકો છે? 36.93%. સૌથી ઓછી ગરીબી ગોવા 5.09%. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.93% બાળકો, ઘણું બધું ઓછું કહી શકાય આપણે. 30% કે તેથી વધુ ગરીબી ધરાવતા રાજ્ય બાળકો લઈએ આપણે તો છત્તીસગઢ સૌથી પહેલાં આવશે. શું કામ? 36 છે એટલા માટે. છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઓરિસ્સા, અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ઉત્તર પ્રદેશ. તો બાળકો આ વાતચીત થઈ ભારત દેશની અંદર બાળકો ગરીબીના બાળકો જે સ્થિતિ હતી બાળકો, સૌથી વધારે સૌથી ઓછું ગુજરાતમાં અને 30%થી વધુ ધરાવતા રાજ્યો, ગરીબી ધરાવતા રાજ્યો બાળકો કહી શકાય બાળકો આપણે. બાળકો આ સમગ્ર પ્રશ્નમાં આપણે શું જોયું બાળકો? આપણે એક સૌથી પહેલાં વાત કરી બાળકો આપણે કે આયોજન પંચે કયા મુદ્દા પર આધારિત બાળકો કહી શકાય? તો એ કે ખર્ચને આધારિત ગરીબીની સ્થિતિ નક્કી કરી, માથાદીઠ આવક, કુટુંબ દીઠ આવક, માથાદીઠ ખર્ચ અને કુટુંબ દીઠ ખર્ચ કહી શકાય બાળકો. એ માથાદીઠ અને કુટુંબ દીઠ ખર્ચને આધારે બાળકો ગરીબીનું પ્રમાણ નક્કી કર્યું આપણે. ગરીબીની સ્થિતિ બાળકો આગળ જતાં આપણે ગરીબી બાળકો છે એ પ્રમાણમાં ઘટાડો થયો બાળકો, એને ચર્ચા કરી બાળકો આપણે. તો ત્યાર પછી બાળકો વાતચીત કરી બાળકો આપણે એ હતું કે ગરીબી બાળકો છે એ ગરીબી યુએનડીપી પ્રમાણે, વિશ્વ બેંક બાળકો છે એ વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે, અને બાળકો ત્યાર પછી દેશમાં સૌથી ઓછી અને સૌથી વધુ ગરીબી ધરાવતા રાજ્યો. આ બાળકો વિશ્વ બેંક અને એમ કહેવામાં આવે યુએનડીપીના બાળકો અહેવાલ પ્રમાણે બાળકો ગરીબીની બાળકો સ્થિતિ શું હતી બાળકો ભારત દેશની અંદર, એના વિશે ચર્ચા કરી બાળકો આપણે. બાળકો ત્યાર પછી સૌથી ઓછી અને સૌથી વધારે ગરીબીનું બાળકો પ્રમાણ છે દેશમાં કયા રાજ્યમાં બાળકો છે એની વિશે આપણે ચર્ચા કરેલી છે બાળકો. આજે બાળકો આ લેક્ચરમાં બાળકો અહીંયા સુધી રાખીએ. હવે આવતા દિવસોમાં એટલે કે આના પછીના બાળકો લેક્ચરમાં આપણે ગરીબીનું માપન વિશે બાળકો ચર્ચા કરશું. અને બાળકો ધનિક ભારતમાં ગરીબો વસે છે બાળકો. બાળકો ભારત તો ધનિક જ છે, પણ બાળકો અહીંયા રહેનારી બાળકો જે પ્રજા બાળકો છે ને એ બધી ગરીબ છે. શું કામ? એના કારણો શું છે બાળકો? બાળકો એના વિશે બાળકો આપણે વિસ્તૃતમાં માહિતી બાળકો આપણે મેળવીશું. તો જે બાળકો આવતા લેક્ચર બાળકો આપણે એના વિશે ચર્ચા કરીશું. આજે બાળકો આ લેક્ચરનો બાળકો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.